ગઈ તારીખ 19/5/2025ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરીને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલો। એ ગુનો કરી અને આરોપીઓ નાસ્તા ફરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા ચારેય આરોપીઓને હથિયાર સાથે પકડી પાડવામાં આવેલો હોય। આજ રોજ અમારા ગુનાના તપાસ અધિકારી પીઆઈ આર.એમ. ઠાકોર સાથે અહીંયા આરોપીઓ જે જગ્યાએ ગુનો આચરેલ એ ગુનાવાળી જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં જોઈએ તો હારૂન અગાઉ મારામારીના ગુનામાં સંડોવણી થયેલ છે। નાસિર કરીને આરોપી છે અગાઉ ખૂન મારામારીના 3 ગુના ગુસ્સીટોકનો 1 ગુનો નોંધાયેલ છે। આરોપી સોનુ આદિત્ય સ્વાય એ અગાઉ ખૂન લૂંટનો 1 ગુનો અને ગુસ્સીટોકના 1 ગુનામાં સંડોવણી થયેલ છે। છોકરાઓ લોકો જરા ડરી ગયેલા હતા ને જે કામગીરી થઈ તેના પછી તો બધા છોકરાઓ લોકો પણ ફ્રી થઈ ગયા ને અમને પણ એવું કશું ડર નથી। પોલીસે જે આરોપીને પકડી લીધું છે તો તમને કેટલી રાહતની સાથ? અમને બહુ રાહત છે કે આરોપી જલ્દ થી જલ્દ સમયમાં પકડાઈ ગયેલા છે। हम ये बागे अहमद के रहवासी है। यहाँ जो घटना बनी उसके लिए पुलिस वालों ने बहुत अच्छी कामगिरी करी है। ये आरोपी को बस ये टूक समय में पकड़ा, हमारे को ये लालगेट पुलिस वालों से बहुत आभार है। कितना घटना बनी थी? ये यहाँ पे फायरिंग हुई थी, समीर भाई तो तो हमारे फायरिंग की गई थी। हम ये बिल्डिंग में रहते बागे अहमद में और यहाँ कुछ दिन पहले फायरिंग हुई थी। यहाँ 4 असामाजिक तत्वों ने यहाँ लुक्खागिरी करी थी, फायरिंग करी थी और हमारे को लालगेट पुलिस पे बहुत आभार है उनका कि उन लोगों ने जल्दी से इन लोगों को आरोपी को पकड़ा। यहाँ पे पीआई भी आए थे। अभी जो इनका वरघोड़ा निकाला गया है क्या कहोगे उसको? पुलिस वालों ने बहुत अच्छा काम करा, जो ऐसे लुखे को और ये सबको पकड़ा, इन लोगों ने बहुत अच्छा काम करा। हम सब पुलिस वालों के आभार है। लालगेट पुलिस स्टेशन ने मतलब बहुत अच्छा काम किया। બાગી એમ્બસના રહેવાસી છે, અમે અહીં રહીએ છીએ ને જે અહીં ફાયરિંગ થયેલી હતી તેના લીધે અમે એવું કહેવા માંગીએ છીએ કે જે લાલગેટ પોલીસ સ્ટેશનમાંથી જે બધું કામગીરી કરી છે તે બહુ સારી કરી છે અને અમે એમ ચાહીએ છીએ કે તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।